બળદિયા ઝુમખા અને વડજર ગામના ગ્રામજનોનો સંયમ તૂટી પડ્યો. ખાણમાંથી પસાર થતી ભારે ટ્રકોના અતિશય વાહન વ્યવહારથી ત્રસ્ત બનેલા ગ્રામજનોએ સરપંચો, ઉપસરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો તથા ખેડૂતો સાથે મળી બળદિયા ઝુમખા વડજર તરફ જતો મુખ્ય માર્ગ સદંતર બંધ કરી ઉગ્ર વિરોધ કર્યો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે કેરાસીમ તળમાં ચાલી રહેલા ખાણકામમાંથી દરરોજ અંદાજે 300 જેટલી ભારે ટ્રકો આ માર્ગ પરથી પસાર થાય છે, જેના કારણે સમગ્ર વિસ્તાર ધૂળમય બની ગયો છે. ધૂળ અને અવિરત ટ્રાફિકના કારણે નાના મોટા અકસ્માતોની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. શાળાએ જતા બાળકો, વૃદ્ધો અને સ્થાનિક નાગરિકો માટે રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિક કચેરીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં અંતે ગ્રામજનોએ રસ્તો બંધ કરવાનો કડક નિર્ણય લીધો હોવાનું તેમણે જણાવ્યું હતું. ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું હતું કે જ્યાં સુધી ખાણના વાહન વ્યવહાર માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં નહીં આવે, ધૂળ નિયંત્રણ માટે નિયમિત પાણી છંટકાવ, માર્ગ સલામતીના પગલાં અને કડક દેખરેખ જેવી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે, ત્યાં સુધી તેમનો શાંતિપૂર્ણ પરંતુ દ્રઢ વિરોધ ચાલુ રહેશે. ગ્રામજનોએ પ્રશાસનને તાત્કાલિક દખલ આપવા અને જનહિતમાં યોગ્ય નિર્ણય લેવા માટે માંગ કરી છે. પહેલી તો વાત એ છે કે આ રસ્તો છે એ મેન જે અહીંયા ટ્રકો ચાલી રહ્યા છે, 300 થી 400 ટ્રકો ડેલી જાય છે અને રાતના તો સતત સ્પીડમાં જાય છે. તેના કારણે પશુ હોય કે માણસ હોય, આજે અઠવાડિયાની અંદર એવા ઘણા બધા બનાવ બની જાય કે કોઈ માન બચતા રહી જાય છે, મરતા માણસ હોય કે પશુ હોય. હા, એક તો જાનમાનની નુકસાન છે જ, બીજો પર્યાવરણનો છે. બરોજના નાના એક્સિડન્ટો આ ઓવરલોડ ગાડીઓના કારણે રસ્તો તમે એક પગ રાખવા જેવો નથી. તમારે શોધવું પડે દૂરબીન લઈને કે રસ્તો ક્યાં છે ને ખાડો ક્યાં છે. ખબર નથી પડતી કે રસ્તામાં ખાડો છે કે ખાડામાં રસ્તો છે. પહેલી વસ્તુ એ છે કે આ મુખ્ય માર્ગ નથી, આ ગાડીઓ કાઢવાનો વૈકલ્પિક માર્ગ પાસ થઈ ગયો છે. તેમ છતાં સતત ડિલે કરવામાં આવે છે. આ માર્ગ આ ગાડીઓ માટેનો બનેલો નથી અને તેના જ કારણે કોઈ રસ્તો અહીંયા ટકતો નથી. ગામજનો પોતાના પ્રયત્ન નથી, ખાડા પૂરે છે, પણ એ ખાડા જેમ દિવસો વીતતા જાય છે એ મોટા ને મોટા થતા જાય છે. તંત્રને અમારી એટલી જ માંગ છે કે જ્યાં સુધી શું તંત્ર એના માટે બેઠો છે કે કોઈક માણસ મૃત્યુ પામે ત્યારે જ કંઈક પગલાં લેવામાં આવે. સવારથી અહીંયા માણસો બેઠા છે, પણ અધિકારીઓ હોય કે કોઈ પણ મોટા અધિકારીઓ હોય એમણે અહીંયાની વિઝિટ પણ લીધી નથી કે કોઈ પણ પ્રકારના પ્રશ્નોનો જવાબ દીધો નથી. અમારી એટલી જ વિનંતી છે કે આ જે માર્ગ છે એને કાં તો વૈકલ્પિક માર્ગ તરત ને તરત તૈયાર કરવામાં આવે, કાં તો અમને સમયગાળો દઈ દેવામાં આવે કે ક્યારે આ માર્ગ ચાલુ થશે ફરીથી બીજો વૈકલ્પિક માર્ગ. આ માર્ગમાં અમે વાહનો ચાલવા દેશું નહીં, ખાસ કરીને જે ઓવરલેડ ગાડી છે એ, કેમ કે અહીંયા દરેકને એ સમસ્યા છે. જ્યાં સુધી આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ બળદિયા ગામ, ઝુમખા ગામ હોય કે એ વડજર ગામ હોય, એના લોકો છે આ રસ્તાને છોડવાના નથી. અને અમારી માંગ એ જ છે કે જલ્દી અધિકારીઓ છે આ પ્રશ્નનું નિરાકરણ લાવે અને અમને કોઈક સાચો જવાબ આપે. ગ્રામજનો પોતાની રીતે પણ કાંઈ પ્રયત્ન કરતા હોય તો એના પર પણ મહેનત ઉપર પાણી ફરે છે. આ તમે જોઈ શકો છો કેટલું પોલ્યુશન છે. ગાયો છે એને ચરાવવા માટે કોઈ પણ પ્રકારની જમીન રહી નથી. માણસોને ખેતીવાડી કરવા માટે પણ આસપાસ છે એ કોઈ પણ પડતર જમીન રહી નથી કે જેનાથી એ સારી રીતે ખેતી કરી શકે. એ ખેતીમાં પણ આ જ રજ આવે છે, ખેતીમાં આ જ ડામર આવે છે. એથી ત્યાંથી જમીનના ભાવ પણ ઘટે છે. ખેડૂતને તો પેટ ઉપર પાટો પડે જ છે. સાથે જે બાજુમાં રહેનારા લોકો છે એને દરરોજ આ જે બોમ્બ ફોડી અને ભૂકંપ લાવવામાં આવે છે. આ કચ્છ છે એ 5 ઝોનમાં આવે છે. પણ આ બળદિયા ગામ હોય કે ઝુમખા ગામ હોય એની સરહદ તો છે એ ઝોનથી પણ આગળ નીકળી ગઈ છે. દરરોજ ભૂકંપના આંચકા આવે છે. અહીંયા બનાલ જે રહીશોના ઘર છે એનામાં નવો હોય કે જૂનો કોઈ અર્થ રહેતો નથી. એટલે ગમે તેટલું બાંધકામ કરવામાં આવે મજબૂત, પણ એના પાયા હલતા જ હોય છે કેમ કે ભૂમિ જ હલવામાં આવે છે.